સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે। એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી, હું સંયોજક તરીકે પણ નથી। અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું, જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે, પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વરણી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે, ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે। પણ અમે હોઈએ કે ના હોઈએ, આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય, રાજકીય મરી જાય, હું મરી જાઉં, બધા આગેવાનો મરી જઈએ, પણ તમે તમારા સોરાઓને કહેતા જજો કે રાજકારણથી મોટું સમાજ છે, સમાજ જ મોટું રહેવું જોઈએ, રાજકારણ નહીં। આજે અહીંયા ગાડીથી વાત કરી, રાજકીય આગેવાનો બેલા છે, તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે। આજે એ બાબતે હું અહીંયા ગાડીથી સ્પષ્ટ આપીને કહેવા માંગુ છું કે આદિવાસી યુવા સમિતિ જ્યારથી ચૈતરભાઈને ઓળખીને ત્યારથી આજ દિન ઘડી સુધી કાલ ઉઠીને ચૈતરભાઈ છૂટે, આમ આદમી મારે, કોંગ્રેસ મારે, ભાજપ મારે, એ અમારો વિષય નથી, પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જ્યારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જેવાઓનું ખુલ્લું સમર્થન હશે, છે અને રહેશે। વધારે આજે વાત લાંબી નહીં કરવી, કારણ કે તમે બધા બેન થાકી ગયેલા છો અને પબ્લિક હજુ આવે છે, અમુકને પાણી હોય પૂરું થઈ ગયું, એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી। પણ મેં તમને બધાને છેલ્લા જતા મારા સમિતિના છોકરાઓ છે એમને કહેવા માંગીશ કે કાલે હું ના હોઉં, મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં, પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય, એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો। એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું। વિજય રાઠવાએ સહારો લીધેલો કુદરતનો, એ કુદરતનો સહારો લઈ ન્યાયની સાક્ષીમાં તમે કામ કરજો। વિજય રાઠવા આવે ના આવે, કુદરત તમારા પડખે બેઠો છે, 3 વર્ષના અનુભવથી ગેરંટી હાથે કહું છું। એટલે તમે તમારા ગામની અંદર જે કામ કરતા હોય એ કરતા રહેજો। અહીંયા ગાડી રાજકીય આગેવાનો વડીલો રહેલા છે, એમને પણ કહેવા માંગુ છું કે તમારી જેવા કદાચ ના બોલતા હોય પણ પેલી કહેવત પ્રમાણે ચા કરતા કેટલી વધારે ગરમ, એમ તમારી આખડ્યા પાકડ્યા હોય એ અમારા સોરાઓને વિતાડે તો એ કહી દેજો તમે કે એવા વિતાડવાનું બંધ કરી દે। બાકી 3 વર્ષનો વિજય રાઠવાનો મહેન્દ્રભાઈનો એક અનુભવ રહેલો છે, સામે ફતેહસિંહ જેવો હોય, મેદાને પડેલો કોઈ દાડ હારીને નહીં આવેલો આ વિજય રાઠવા, હાલ ઉઠીને મારે મારા છોકરાઓ માટે ના આવવું પડે એની જવાબદારી આજે તમને રાજકીય આગેવાનોને પ્રેમથી, વિનમ્રતાથી હું અહીંયા ગાડીથી તમને સોંપીને જાઉં છું। એની કાળજી તમે લોકો રાખો, એની માને મેં તમને વિનંતી કરું છું કે પછી